ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં સાયબર ફ્રોડ મુદ્દે માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લા કોઓપરેટિવ બેંકમાં મોટા પાયે સાયબર ફ્રોડ સામે આવતા હલચલ મચી ગઈ છે. સાયબર ગઠિયાઓએ બેંકનું સોફ્ટવેર હેક કરીને 7 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મુદ્દે હવે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને રાજકીય આગેવાન ભીખાભાઈ જાજડિયા દ્વારા બેંક વહીવટદારો પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદ્ધસર શાખામાંથી કુલ 7 કરોડથી વધુની રકમ સાયબર ઠગોએ ટ્રાન્સફર કરી લીધી છે. આ સમગ્ર ઘટના રવિવારના દિવસે બની હોવાનું જણાવવામાં આવે છે. સાયબર ગઠિયાઓએ બેંકના સોફ્ટવેરને હેક કરી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાને લઈને ભાવનગર એપીએમસીના ડાયરેક્ટર ભીખાભાઈ જાજડિયાએ બેંકના વહીવટ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકનો વહીવટ સંપૂર્ણ રીતે કથળી ગયો છે. 1.5 મહિના પહેલા જ જલાલપર શાખામાં 3.5 કરોડ રૂપિયાની ઉચાપત બેંકના કર્મચારી દ્વારા કરવામાં આવી હતી, જેમાં ચેકર અને મેકર જેવી જરૂરી પ્રક્રિયા પાલન કરવામાં આવી ન હતી. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ થયેલા સાયબર ફ્રોડ માટે પણ બેંકના વહીવટીતંત્રની બેદરકારી જવાબદાર છે. બેંકના સીઈઓ આરડી સરવૈયા, જનરલ મેનેજર કેવડિયા તેમજ સોફ્ટવેર સંબંધિત કામગીરી સંભાળતા અધિકારીઓ નિવૃત્ત હોવા છતાં જવાબદારી સંભાળી રહ્યા છે, જેના કારણે વહીવટમાં ખામી ઊભી થઈ છે. ભીખાભાઈ જાજડિયાના કહેવા મુજબ સોફ્ટવેરમાં ખામી અથવા માહિતી લીક થવાને કારણે જ આ પ્રકારની હેકિંગની ઘટના બને છે. બેંકના બોર્ડ દ્વારા નિવૃત્ત અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવવાથી વ્યવસ્થા નબળી પડી છે. આ ઉપરાંત તેમણે બેંકમાં ગેરકાયદેસર ભરતી અંગે પણ આક્ષેપો કર્યા છે. બોર્ડ દ્વારા અનેક વખત ભરતી કરવામાં આવી છે, જેના મુદ્દે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. ડાયરેક્ટરોના સગા વહાલાઓને નોકરી આપવા માટે નિવૃત્ત અધિકારીઓને હજી સુધી પદ પર રાખવામાં આવ્યા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આટલો મોટો ફ્રોડ સામે આવ્યા પછી પણ બેંકની કામગીરી છેલ્લા 4 દિવસથી ઠપ પડી છે. માર્ચ મહિનો ખેડૂતો માટે ધિરાણ અને વસૂલાતનો મહત્વનો સમય હોય છતાં બેંકની સેવાઓ બંધ હોવાથી ખેડૂતો અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સમગ્ર મામલે સઘન તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. સમગ્ર મુદ્દે મારો એ વિરોધ છે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકનો વહીવટ કથળી ગયો છે અને ખાડે ગયો છે. હજી 1.5 મહિના પહેલા જલાલપર શાખા છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની, એમાં 3.5 કરોડની ઉસાપત બેંકના કર્મચારીએ કરેલ છે. એક કર્મચારી ટર્નઓવર શેક જ્યારે મંજૂર થાય તો શેકર ને મેકર 2 રાખવા જોઈએ, એને બદલે એક માણસ જ વહીવટ કરતો હતો. એના હિસાબે 3.5 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાંથી જતા રહ્યા. એની ફરિયાદ થઈ છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હજી એ ભૂસાણું નથી ત્યાં 3-4 શાખામાંથી સાયબર ક્રાઇમ હેક કરી અને પૈસા ઉપાડી લીધા 7.5 કરોડ જેટલી રકમ. એટલે એમાં મારું એમ કહેવાનું છે કે આમાં જવાબદારી ડિસ્ટ્રિક્ટ બેંકમાં સીઈઓ છે આરડી સરવૈયા, તો એ રિટાયર છે, 2 વર્ષ પહેલા રિટાયર થઈ ગયા. એ સીઈઓ ની મુખ્ય પોસ્ટ છે. જનરલ મેનેજર છે કેવડિયા, તો એ 1 વર્ષ પહેલા રિટાયર થઈ ગયા છે. એપી પનોત છે, એ સોફ્ટવેરનો મુખ્ય કામ કરે છે, એ પણ રિટાયર છે. જ્યારે સોફ્ટવેરમાં ખામી હોય કે મિસ્ટેક હોય ત્યારે જ આ હેક થાય, નહીં તો હેક થાય નહીં. અને અથવા કોઈની વાત લીક થઈ કોઈ ફૂટી જાય ત્યારે જ્યારે જનરલ મેનેજર, સીઈઓ અને સોફ્ટવેરનો જે કામ કરવા વાળો માણસ ત્રણે જ્યારે રિટાયર થઈ ગયેલા હોય, એની કોઈ પણ જવાબદારી ન હોય, એના બધા જ લાભો લઈ લીધા હોય, એ બેંક કરોડો રૂપિયાનો વહીવટ ચલાવી શકે નહીં. એ વખતો વખત આપણે નાબાર્ડને, રિઝર્વ બેંકને અને સરકારને લખ્યું છે કે રિટાયર કર્મચારીને આવી જવાબદારી સોંપાય નહીં, એમ પણ તો પણ સોંપી છે. એનું મુખ્ય કારણ એ છે કે આ બોર્ડ જે છે એ બોર્ડ 80 જણાની ભરતી ગેરકાયદેસર કરી છે, એની અમે કોર્ટ કેસ ચાલે છે. એની પાછી 13 જણાની ભરતી ફરીથી કોર્ટમાં કેસ તોય કરી, પાછી 9 જણાની ભરતી કરી. ખોટું કરવા માટે ડાયરેક્ટરોના સગાવાલાને રાખવા માટે આ માણસોને ટકાવી રાખ્યા છે. રિટાયર થઈ ગયા તો એને છૂટા કરતા નથી. કારણ કે નવા માણસ જે લાઈનમાં આવતો હોય, જે મેનેજર તરીકે, સીઈઓ તરીકે, એવા બેંકમાં કર્મચારીઓ સાથે એને અન્યાય થાય છે. એને પ્રમોશન આપીને આગળ લેતા નથી અને રિટાયર માણસો આગળથી કામ લેવામાં આવે છે. એટલે સદંતર વહીવટ નિષ્ફળ ગયો છે. વધુમાં કહું તો એનો જનરલ મેનેજર છે કેવડિયા, જેકે કેવડિયા, જ્યારે ફ્રોડ થયું સોમવારે અને મંગળવારે જગન્નાથપુરી નાબાર્ડની કે રિઝર્વ બેંકની મિટિંગમાં જાય એ બરાબર નથી. જ્યારે આવો મોટો ફ્રોડ થયો હોય, 4 દિવસ બેંકો બંધ હોય, ખેડૂતોના અને ગ્રાહકોના ખાતા બંધ હોય, લેવડ દેવડ થતી ન હોય,
ત્યારે આ મુખ્ય માણસ ગમે એવી મિટિંગ હોય, વડાપ્રધાન બોલાવે તો પણ જ્યારે આવક ફોડ થાય, 90 શાખા હોય, ખેડૂતો હેરાન થતા હોય ત્યારે જઈ શકે. એના બદલે એની સંબંધ તો તમે બંધ હશે. આજે જગ્યા કેવડિયા છે, જનરલ મેનેજર છે, રિટાયર થઈ ગયેલા માણસ, પણ એને બોર્ડે ખોટો હોદ્દો ખોટો કરવા માટે આપ્યો છે. ત્યારે આજે 7 દિવસ આ બધું ઠપ છે. તાત્કાલિક આ બેંકનો વહીવટ શરૂ એટલા માટે થવો જોઈએ કે માર્ચ મહિનો છે, ખેડૂતોને ધિરાણ અને વસૂલાતનો સમય આવી ગયો છે. ત્યારે બેંકમાં કોઈ ઘણી દોરી વગરનું નથી, ને બોર્ડ છે એને કોઈને કઈ ખબર પડતી નથી કે આમાં શું કરવું. એટલે આ રીતે ડિસ્ટ્રિક્ટ બેંકનો વહીવટ ખાડે ગયો છે, કથળી ગયો છે, અને પોતાનો સ્વાર્થ સાધવા માટે આવા રિટાયર્ડ અધિકારીઓ રાખવામાં આવ્યા છે.